નમસ્કાર મિત્રો, હવે આપણે આગળ વાત કરવાની છે જે ગુલામ વંશ છે તેની અને દિલ્હી સલ્તનતની વાત કરવાની છે. દિલ્હી સલ્તનતમાં આપણને ખબર છે કે ગુલામ વંશ, ત્યારબાદ ખિલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, ત્યારબાદ સૈયદ વંશ અને ત્યારબાદ લોધી વંશ, આમ ટોટલ 5 વંશ થઈ જાય છે, રાઈટ. અને આપણે આગળ જોયું હતું કે જે મોહમ્મદ ઘોરી હતા તેના 3 ગુલામો, જેમાં આ છે પ્રથમ, જેનું નામ છે તાજુદ્દીન આલ્ડોજ. અહીંયા વચ્ચે બેઠો છે તે કુતબુદ્દીન કૈબક છે. અને આ ત્રીજા નંબરમાં છે જેનું નામ છે નાસુરુદ્દીન કુબાચા, રાઈટ. અને આના વિશે આપણે આગળ માહિતી પ્રાપ્ત કરી લીધી હોય છે. હવે આપણે અહીં વાત કરીએ કે જે તુગલક વંશ છે, મતલબ કે તુગલક વંશ છે આખી ડાયનેસ્ટી, આખા સલ્તનત કાળમાં તે સૌથી વધારે શાસન કરવાવાળો છે. અને સૌથી ઓછું શાસન કર્યું હોય તો તે છે ખિલજી વંશ છે. આ બાબત ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ સૌપ્રથમ ગુલામ વંશ, જેને મામલુક વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. હવે જે ગુલામ વંશના શાસકો હોય છે તે ગુલામો જ હોય છે, મતલબ કે તે કોઈ એક વંશમાંથી નથી આવતા. જેમાં આપણે જોઈએ કે કુતબુદ્દીન કૈબક છે તે કુતબી વંશની સ્થાપના કરે છે, ઇલ્તુત્મિશ છે તે શમસી વંશની સ્થાપના કરશે, અને બલબની છે એ બલબન આવે છે, ગ્યાસુદ્દીન બલબન, તે બલબની વંશની સ્થાપના કરે છે. મતલબ કે જે રાજાઓ થઈ ગયા તે કોઈ એક જ વંશમાંથી નથી આવતા, તે કોઈ અલગ અલગ ગુલામો હોય છે અને તેઓ શાસન ચલાવે છે, મતલબ ગુલામ વંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેમાં આપણે સૌપ્રથમ જે મોહમ્મદ ઘોરી એ શાસન આપ્યું છું દિલ્હી અને લાહોરના વિસ્તારમાં કુતબુદ્દીન કૈબકને, તેના વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. તો કુતબુદ્દીન કૈબક આવશે 1206થી લઈ અને 1210 સુધીમાં. તો ઐબકનો અર્થ શું થશે તો કે ચંદ્રનો સ્વામી થાય છે. કુતબુદ્દીન કૈબક તે દિલ્હી સુધી તો ખૂબ જ ઓછું શાસન કરે છે, તે પોતાની રાજધાની લાહોરને રાખે છે અને લાહોરમાં શાસન કરતો હોય છે. હવે તેની ઉપાધિની વાત કરીએ તો તે મલિક અને સેનાપતિની ઉપાધિ ધારણ કરે છે. તેને ક્યારે સુલતાનની ઉપાધિ પ્રાપ્ત કરી ન હતી, રાઈટ. તેને ક્યારે સુલતાનની ઉપાધિ પ્રાપ્ત નથી કરી. અને જ્યારે ઘોરીના સમયમાં આ ગુલામ હતો ઘોરીનો, ત્યારે તે કયા પદ ઉપર હતો તો અમીરે આખુરના પદ ઉપર હતો. આ ખૂબ જ અગત્યનું પદ છે, અમીરે આખુર, જેને કહેવાય છે જે ઘોડાઓ છે, અશ્વશાળા છે, તેનો સેનાપતિ, તેનો અંગરક્ષક. તો અમીરે આખુર આપણે ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાઈ શકે કે અમીરે આખુર શું, તો અમીરે આખુર એટલે જે અશ્વશાળા છે, જે એ અશ્વશાળાનો અંગરક્ષક, ઘોડાઓનો અંગરક્ષક, જેને અમીરે આખુર કહેવામાં આવે છે. હવે કુતબુદ્દીન કૈબક તેને લાખબક્ષ અને પીલબક્ષ પણ કહેવામાં આવે છે. લાખબક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે લાખો રૂપિયાનું દાન આપી દેતો હતો, અને પીલબક્ષ એટલા માટે કહેવામાં આવે છે તે હાથીઓનું દાન કરતો હતો. તો કુતબુદ્દીન કૈબકને લાખબક્ષ અને પીલબક્ષ કહેવામાં આવે છે. લાખબક્ષ એટલા માટે કહેવામાં આવે છે લાખો રૂપિયાનું દાન કરતો હતો, પીલબક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે હાથીઓનું દાન કરતો હતો. તેના દરબારમાં એક હસન નિઝામી નામના ઇતિહાસકાર હતા, જેમની બુકનું નામ છે તાજુલ મુસાહરી. તાજુલ મુસાહરી એ એમના બુક છે હસન નિઝામીની. હવે એના સ્થાપત્યની વાત કરીએ તો કુવત ઉલ ઇસ્લામ એક મસ્જિદ બનાવે છે. ત્યારબાદ ઢાઈડિંકા ઝોપડા, જે અજમેર ખાતે આવેલી છે. કુવત ઇસ્લામ છે તે કોઈ તુર્ક મુસ્લિમ દ્વારા પ્રથમ નિર્માણ પામેલ ભારતમાં કોઈ સ્થાપત્ય હોય તો તે કુવત ઉલ ઇસ્લામ છે, રાઈટ. અને ત્રીજા નંબરમાં છે કુતુબ મિનાર. શું છે? કુતુબ મિનાર. કુતુબ મિનાર સાથે આપણે વાત કરીએ તો કુતુબ મિનાર સાથે 3 વ્યક્તિઓ સંકળાયેલા છે. એક તો કુતબુદ્દીન કૈબક આવશે, એક ઇલ્તુત્મિશ આવશે અને એક ફિરોઝ શાહ તુગલક આવશે. કુતુબ મિનાર છે તેનું બાંધકામ શરૂઆત કુતબુદ્દીન કૈબક કરાવે છે. પૂર્ણ કોણ કરાવે છે તો ઇલ્તુત્મિશ કરાવે છે. અને ત્યારબાદ ફિરોઝ શાહ તુગલકના સમયમાં જે એનો ચોથા માળ ઉપર વીજળી પડે છે અને ચોથો માળ તૂટી જાય છે. ત્યારબાદ ચોથા માળનું સમારકામ અને 5મો માળ એ બનાવવાનું કાર્ય કોણ કરે છે તો એ ફિરોઝ શાહ તુગલક કરે છે. કુતુબ મિનાર કઈ જગ્યાએ આવેલો છે તો કુતુબ મિનાર એ આવેલો છે દિલ્હીમાં, અને એની ઊંચાઈ 72.5 મીટર સમથિંગ છે. અને જે વિશ્વના જેટલા પણ મિનારાના સ્થાપત્ય છે, એ મિનારાના સ્થાપત્યમાં સૌથી ઊંચું સ્થાપત્ય હોય મિનારાનું તો તે કુતુબ મિનાર છે. હવે આપણે આગળ વાત કરીએ તો કે 1210માં જે પોલોની રમત છે એ રમતા રમતા કુતબુદ્દીન કૈબક ઘોડા ઉપરથી પડી જાય છે અને તેનું મૃત્યુ થાય છે. અને તેનો મકબરો કઈ જગ્યાએ આવેલો છે તો કે લાહોર ખાતે આવેલો છે.
હવે કુતબુદીન એબક પછી શાસન કોને મળે છે તો શમસુદ્દીન ઇલ્તુત્મિશને મળે છે, જે કોણ હોય છે તો કુતબુદીન એબકનો ગુલામ હોય છે, રાઈટ. કુતબુદીન એબકનો ગુલામ હોય છે શમસુદ્દીન ઇલ્તુત્મિશ. હવે અહીંયા ઇલ્તુત્મિશનો અર્થ શું થશે તો કે રાજ્યનો સ્વામી થશે. 1206 લઈને 1236 સુધી શાસન કરે છે. આ ઇલ્તુત્મિશ છે તેને ગુલામોનો ગુલામ કહેવામાં આવે છે. હવે ગુલામોનો ગુલામ કેમ કીધો? કારણ કે મોહમ્મદ ગોરીનો ગુલામ કોણ હતો? કુતબુદીન એબક. અને કુતબુદીન એબકનો ગુલામ કોણ બન્યો? તો ઇલ્તુત્મિશ. એટલા માટે ગુલામનો ગુલામ એટલે કોને આવશે? ઇલ્તુત્મિશ આવશે. તે એબકનો જમાઈ પણ હોય છે, મતલબ કે એબકે પોતાની પુત્રી પણ તેની સાથે પરણાવી હોય છે. એબકના સમયે તે સરે જહાનદારનું પદ ધારણ કર્યું હોય છે. એબકના સમયે તે સરે જહાનદારનું પદ ધારણ કર્યું હોય છે અને જેને અંગરક્ષકનો પ્રધાન કહેવાય છે. સાથે જે બદાયુનો વિસ્તાર છે ત્યાંનો પણ તે સુબેદાર બનેલો હોય છે. હવે તેને સૌપ્રથમ ઇલ્તુત્મિશે સુલતાનની ઉપાધિ ધારણ કરી છે અને ગુલામ વંશનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. આપણે જોયું હતું કે જે કુતબુદીન એબકે હતો એને મલિકની ઉપાધિ ધારણ કરી હતી, સેનાપતિની ઉપાધિ ધારણ કરી હતી. પરંતુ અહીંયા ઇલ્તુત્મિશ સૌપ્રથમ ગુલામ વંશમાં સુલતાનની ઉપાધિ ધારણ કરે છે અને ગુલામ વંશનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. જે કુતબુદીન એબક હતો તેની રાજધાની લાહોર હતી, પરંતુ જે ઇલ્તુત્મિશ છે તે રાજધાની બદલાવી અને દિલ્હી લાવે છે. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તુર્કાને ચહલગાની અને ઇક્તા પદ્ધતિ, આની શરૂઆત કોણ કરે છે? તો આની શરૂઆત કરે છે ઇલ્તુત્મિશ. તો હવે આપણે સમજીએ કે તુર્કાને ચહલગાની અને આ ઇક્તા પદ્ધતિ શું છે. તો આ સેન્ટર છે, રાઈટ. સેન્ટરમાં રાજા બેઠો છે ઇલ્તુત્મિશ, પરંતુ એને ઘણો બધો વિસ્તાર કવર કરી લીધો હતો, રાઈટ. હવે આ વિસ્તારને હેન્ડલ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, માટે તેની જોડે 40 એના ગુલામો હતા. એનું એક દળ હતું 40 લોકોનું, જે એના વ્યક્તિઓ, જે નજીકના વ્યક્તિઓ હોય છે તે. તો જે તુર્કી લોકો હોય છે, આ તુર્કી લોકોનું 40 લોકોનું દળ બનાવે છે, જેને તુર્કાની ચહલગાની કહેવાય છે. અને દરેક લોકોને વિસ્તાર આપી દે છે. આવી રીતે દરેક લોકોને અલગ અલગ વિસ્તાર આપી દે છે. 40 લોકોને 40 વિસ્તાર આપી દે છે શાસન કરવા માટે. તો આ જે વિસ્તાર છે ને, જે લોકોને આ જે વિસ્તાર આપ્યો શાસન કરવા માટે, એ વિસ્તારને જ ઇક્તા કહેવામાં આવતું હતું. એટલા માટે ઇક્તા પદ્ધતિ કહેવાય છે. એટલે કે તુર્કાને આ ઇક્તા પદ્ધતિ છે ને એ તુર્કાને ચહલગાની સાથે સંકળાયેલી છે. તુર્કાને ચહલગાની શું? તો કે 40 લોકોનું દળ, 40 તુર્કીઓનું દળ છે એક, જે જુદા જુદા વિસ્તારમાં શાસન કરે છે. અને જે શાસન કરવા માટે વિસ્તાર આપ્યો છે એ દળના લોકોને એને ઇક્તા કહેવાય છે. એટલા માટે ઇક્તા પદ્ધતિ આવી, રાઈટ. આને મકબરા શૈલીનો જનક પણ કહેવામાં આવે છે ઇલ્તુત્મિશને. જેમાં આપણે આગળ જોઈશું કે ન્યાય માટે સાંકળ બનાવી હતી જહાંગીરે, તેવી રીતે ઇલ્તુત્મિશે પણ ન્યાય માટે સાંકળ બનાવી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે તેના સિક્કા હોય છે જે ચાંદીના અને તાંબાના હોય છે. ચાંદીના સિક્કાને ટંકા કહેવાય છે અને તાંબાના સિક્કા છે, અહીંયા આપણે યાદ રાખવાનું, તેને જીતલ કહેવાય છે. શું કહેવાય છે? જીતલ કહેવાય છે, રાઈટ. તો જે ચાંદીના સિક્કા છે 175 ગ્રેન અને તાંબાના સિક્કા 48 ગ્રેનના હોય છે. તે તેનું આવી રીતે મૂલ્ય મપાતું હોય છે. હવે તરાઈનું ત્રીજું યુદ્ધ થાય છે. કોની વચ્ચે? ઇલ્તુત્મિશ અને તાજુદ્દીન આલ્દોજ. તાજુદ્દીન આલ્દોજ આપણે આગળ જોયું તો કોણ હોય છે? તે ગોરી હોય છે. ગોરીનો ગુલામ હોય છે. આપણે આગળ જોયું તો 3 ગુલામ હતા, કુતબુદીન એબક, ત્યારબાદ કુબાચા અને તાજુદ્દીન આલ્દોજ. તો એમાંનો એક ગોરીનો ગુલામ હોય છે તાજુદ્દીન આલ્દોજ. એ ઇલ્તુત્મિશ સાથે યુદ્ધ કરે છે, તરાઈનું ત્રીજું યુદ્ધ, જે 1215 અને 16માં થાય છે. ચંગેઝ ખાન છે એ પશ્ચિમોત્તર ભારતમાં આક્રમણ કરે છે. કોના સમયમાં? તો ઇલ્તુત્મિશના સમયમાં. સિમ્પલી આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સલ્તનત કાળ દરમિયાન કોના સમયમાં ચંગેઝ ખાનનું પશ્ચિમોત્તર ભારતમાં આક્રમણ થયું? તો ઇલ્તુત્મિશના સમયમાં ચંગેઝ ખાનનું પશ્ચિમોત્તર ભારત ઉપર, તે ભારત સુધી પહોંચી શકતો નથી, પરંતુ એનો જે પશ્ચિમોત્તર ભારતનો વિસ્તાર છે ત્યાં આક્રમણ થાય છે. રણથંભોરનું યુદ્ધ થાય છે 1226માં. ત્યારે ત્યાંના રાજા હોય છે ચૌહાણ વીરનારાયણ. અવધમાં વિદ્રોહ થાય છે, જેને પૃથુ વિદ્રોહ કહે છે. 1234-35 ઉપર ઉજ્જૈન ઉપર આક્રમણ કરે છે અને જે મંદિરોમાં લૂંટફાટ કરે છે. 1236માં મૃત્યુ પામે છે અને તેનો જે મકબરો છે તે કઈ જગ્યા છે? તો મકબરો દિલ્હી ખાતે આવેલો છે.
તો આ આપણે શેના વિશે માહિતી પ્રાપ્ત કરી? તો શમસુદ્દીન ઇલ્તુત્મિશ વિશે માહિતી પ્રાપ્ત કરી છે. હવે ઇલ્તુત્મિશનો એક પુત્ર હોય છે મોટો, અને ઇલ્તુત્મિશની ઈચ્છા હોય છે તેને શાસન આપવાની, પરંતુ તેનું મૃત્યુ થઈ જાય છે. અને જે ઇલ્તુત્મિશના બીજા પુત્ર હોય છે તે એટલા નિર્બળ અને અયોગ્ય હોય છે. એટલા માટે એક વખતની વાત છે, જ્યારે ઇલ્તુત્મિશ ગ્વાલિયર અભિયાન ઉપર હતો ત્યારે તેની પુત્રી રજિયા હોય છે એ રજિયાને શાસન સોંપે છે અને ખૂબ જ સારી રીતે શાસન સંભાળે છે. એટલે ઇલ્તુત્મિશ ઈચ્છતો હતો કે તેની પુત્રી રજિયા છે તે શાસન સંભાળે. હવે તે રજિયા સુલતાન છે તે સલ્તનત કાળમાં પ્રથમ અને અંતિમ મહિલા શાસક છે. ઇલ્તુત્મિશ જ્યારે ગ્વાલિયર અભિયાન હતો ત્યારે તેને ખૂબ જ સારી રીતે પિતાએ જે શાસન આપ્યું હતું થોડા સમય માટે સંભાળવા માટે, તેને ખૂબ જ સારી રીતે હેન્ડલ કર્યું હતું. પરંતુ તે વખતે સમાજ છે તેને એક્સેપ્ટ કરવા તૈયાર ન હતો. કોને? તો કે રજિયાને. એટલા માટે તેનો ભાઈ છે રુકનુદ્દીન ફિરોઝ શાહ તે ગાદી ઉપર આવે છે, અને રજિયા કહે છે કે આ રુકનુદ્દીન શાસનને રૂકાવી દેશે. એટલા માટે જે તુર્ક આમીરો હોય છે તે રજિયાને ગાદી સોંપે છે. તુર્ક આમીરો શું કરે છે? રજિયાને ગાદી સોંપી દે છે. હવે અહીંયા આપણે 3 વ્યક્તિઓના નામ યાદ રાખવાના છે રજિયાના કેસમાં. એક છે જલાલુદ્દીન યાકુત. આ જલાલુદ્દીન યાકુત ક્યાંનો છે? તો કે આફ્રિકાનો છે. ક્યાંનો છે? આફ્રિકાનો છે. ત્યારબાદ છે અલ્તુનિયા, અને ત્યારબાદ છે યદગીન. હવે જલાલુદ્દીન યાકુત છે તેને રજિયા કયું પદ સોંપે છે? તો અમીરે આખુરનું પદ સોંપે છે. અને અમીરે આખુર એટલે આપણે આગળ જોઈ ગયા હતા. અમીરે આખુર એટલે શું કહેવાશે? તો જે અશ્વશાળાનો જે પ્રધાન છે તેને અમીરે આખુર કહેવાય ને. તે સમયમાં અમીરે આખુરનું પદ ખૂબ જ અગત્યનું પદ હતું. રાઈટ. તો અહીંયા આપણે 3 વ્યક્તિઓની વાત કરતા હતા. 3 વ્યક્તિઓમાં જલાલુદ્દીન યાકુત છે એ ક્યાંનો છે? તો કે આફ્રિકાનો છે, જેને અમીરે આખુરનું પદ સોંપવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ રજિયા છે અને આ યાકુત છે. અને જ્યારે રજિયા બહાર જતી હતી કોઈ બી જગ્યાએ ઘોડો લઈને, તો યાકુત પોતાના હાથમાં રજિયાના પગ મૂકી અને તેને ઉપર ચડાવતો હતો. આ રજિયા સુલતાન છે. અલ્તુનિયા છે ને તે ભટિંડાનો સરદાર હોય છે, એટલે કે ત્યાંનો ગવર્નર હોય છે. અને યદગીન છે તેને અમીરે હાજીબ છે બનાવવામાં આવે છે. હવે વસ્તુ એવી થાય છે કે જે તુર્કી આમીરો હોય છે તેને તો રજિયાને સુલતાનનું પદ આપી દીધું હોય છે, રાઈટ. પરંતુ જે ચહલકાનીઓ હોય છે, જે 40 લોકોનું દળ હોય છે, તે ક્યારેય રજિયાને સુલતાન તરીકે સ્વીકારતા નથી અને તે તેના વિરુદ્ધમાં હોય છે. એટલે આ ચહલકાનીઓ દ્વારા જે ષડયંત્ર રચવામાં આવે છે રજિયાની ફરતે, રજિયા માટે ષડયંત્ર રચવામાં આવે છે, અને ચહલકાનીઓ દ્વારા અફવા ફેલાવવામાં આવે છે કે જે રજિયા છે અને યાકુત છે, જે જલાલુદ્દીન યાકુત છે, જે આફ્રિકાનો છે, તેમની વચ્ચે પ્રેમ સંબંધ છે. આવી અફવા ફેલાવવામાં આવે છે, જેથી જે અલ્તુનિયા છે તે શું કરે છે? અલ્તુનિયા ભટિંડામાં વિદ્રોહ કરી નાખે છે. એટલા માટે જે રજિયા છે એ ભટિંડા જાય છે વિદ્રોહને શાંત કરવા માટે. અને ત્યાં આ અલ્તુનિયા ત્યાં શું કરે છે? તો કે અલ્તુનિયા રજિયાને બંદી બનાવી દે છે, જેલમાં પૂરી દે છે, અને આ યાકુતની હત્યા કરી દેવામાં આવે છે. રજિયાને બંદી બનાવી યાકુતની હત્યા કરી દેવામાં આવે છે. હવે રજિયાને તો ગાદી જોઈતી હતી, કારણ કે જ્યારે રજિયા ભટિંડા જાય છે ને ત્યારે પેલા ચહલગાની દળવાળા લોકો શું કરે છે? રજિયાનો એક ભાઈ છે જેનું નામ છે બહેરામ શાહ, રાઈટ. આ બહેરામ શાહને ગાદી સોંપી દે છે. હવે રજિયાના માઇન્ડમાં હતું કે જો મારે દિલ્હી જવું હશે અને ગાદી મેળવવી હશે તો મારે અલ્તુનિયા સાથે મેરેજ કરવા પડશે. એટલે યાકુતની હત્યા પછી તે અલ્તુનિયા સાથે શું કરી નાખે છે? લગ્ન કરી નાખે છે. એટલે અલ્તુનિયા અને રજિયા બંને આવે છે કઈ બાજુ? ભટિંડાથી દિલ્હી તરફ આવે છે. પરંતુ ચહલગાનીઓને આ ખબર પડી જાય છે. એટલે ચહલગાની શું કહે છે? ચહલગાની દળ હોય છે તે, ત્યારબાદ યદગીન અને તેનો ભાઈ રજિયાનો, જેનું નામ હોય છે બહેરામ શાહ. આ ત્રણેય કાવતરું ઘડે છે, ષડયંત્ર રચે છે, અને જ્યારે રજિયા અને અલ્તુનિયા આવતા હોય છે ત્યારે તેમની રસ્તામાં હત્યા કરી દેવામાં આવે છે. જ્યારે ભટિંડાથી તે દિલ્હી તરફ આવતા હોય છે તો કૈથલ નામના સ્થળે, કૈથલની નજીક આ રજિયાની હત્યા કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ જે બહેરામ શાહ છે તે ગાદી ઉપર આવે છે. તો આ રજિયાની સ્ટોરી હતી.
હવે આપણે આગળ રજિયા સુલતાન વિશે જોયું કે બહેરામ શાહ રજિયાનો ભાઈ યતગીન અને જે 40 લોકોનું દળ છે તે ષડયંત્ર રચી અને રજિયાને મારી નાખે છે, તેની હત્યા કરી નાખે છે કૈથલ નજીક જ્યારે ભટિંડાથી દિલ્હી આવતી હોય છે તે દરમિયાન. ત્યારબાદ મુઇઝુદ્દીન બહેરામ શાહ જે રજિયાનો ભાઈ છે તે ગાદી સંભાળે છે. હવે આ મુઇઝુદ્દીન બહેરામ શાહના સમયમાં એક નવું પદ લાવે છે, નાયબ સુલતાનનું પદ. અને આ નાયબ સુલતાનનું પદ લાવવામાં કોને આવે છે? તો જે તુર્કાને ચહલગાની હોય છે ને તે જ આ નાયબ સુલતાનનું પદ લાવે છે. શું કામ? તો કે બધી જે સત્તા છે આ નાયબ સુલતાનને આપવામાં આવે છે. તેનું હેન્ડલ તુર્કાને ચહલગાની દ્વારા કરવામાં આવતું હોય છે. અને નાયબ સુલતાન જે સુલતાન છે તેના ઉપર નિયંત્રણ કરતો હોય છે, તેના ઉપર દેખરેખ રાખતો હોય છે, રાઈટ. અને બધી માહિતી તુર્કાને ચહલગાનીને આપતો હોય છે. તો આ નાયબ સુલતાનનું પદ તરીકે પ્રથમ નાયબ સુલતાન કોણ બને છે? તો યતગીન. યતગીન એ જ છે જેને રજિયાને મારવામાં ભાગ લીધો હતો. તો યતગીન એ શું બને છે? પ્રથમ નાયબ સુલતાન બને છે. અને જે રીતે તુર્કાની ચહલગાની કહે છે તેવી રીતે વર્તન કરે છે. પરંતુ બહેરામ શાહ સુલતાન હોય છે તો તે શું કરી નાખે છે? વધારે દોડડાયો થતો હોય એટલે યતગીનની હત્યા કરી દેવામાં આવે છે. હવે યતગીનની હત્યા કરી દીધી જે નાયબ સુલતાન હતો, એટલે ચહલગાની દળોએ શું કર્યું? બહેરામ શાહને નીકાળી દીધો અને બહેરામ શાહની જગ્યાએ અલાઉદ્દીન મોહમ્મદ શાહ છે તેને લાવે છે. પરંતુ અલાઉદ્દીન મોહમ્મદ શાહ જ્યારે શાસક બને છે, સુલતાન બને છે, ત્યારે આ ચહલગાની દળમાં એક બીજો વ્યક્તિ હોય છે, બલબન. બલબન કોણ હોય છે? તો ચહલગાની દળનો જ એક વ્યક્તિ હોય છે બલબન. તે ષડયંત્ર કરે છે અને અલાઉદ્દીન મોહમ્મદ શાહને હટાવી દે છે અને નાસિરુદ્દીન મોહમ્મદને લાવે છે. કોને લાવે છે? નાસિરુદ્દીન મોહમ્મદને લાવે છે. હવે નાસિરુદ્દીન મોહમ્મદને બલબન શું કરે છે પોતાના અંડરમાં લેવા માટે? તો પોતાની પુત્રી નાસિરુદ્દીન મોહમ્મદ સાથે પરણાવી દે છે બલબન. બલબન કોણ હોય છે? તો કે બલબન આ 40 જે લોકોનું દળ છે, આ 40 લોકોના દળનો જ એક વ્યક્તિ છે, તુર્કાને ચહલગાનીનો જ એક વ્યક્તિ છે. અને એટલે નાસિરુદ્દીન પોતાની પુત્રી નાસિરુદ્દીન સાથે પરણાવે છે બલબન. અને નાસિરુદ્દીન મોહમ્મદ છે એ બલબનને ઉલુગ ખાનની ઉપાધિ આપે છે. ઉલુગ ખાન એટલે કે શ્રેષ્ઠ ખાન આવી ઉપાધિ આપે છે. અને નાસિરુદ્દીનના સમયમાં નાસિરુદ્દીન સુલતાન બનાવે છે તો બલબન પોતે શું બની જાય છે? નાયબ સુલતાન બની જાય છે. પરંતુ નાયબ સુલતાન બન્યો એટલે એ તુર્કાને ચહલગાનીના પક્ષમાં હશે. તે પણ શું કરતો હોય છે? ખાલી નામનો નાસિરુદ્દીનને સુલતાન તરીકે ગણતો હોય છે, બાકી વહીવટ સંભાળતો હોય છે. એટલે નાસિરુદ્દીન મોહમ્મદ શું કરે છે? ઇમાઉદ્દીન રહેમાન હોય છે જે ભારતીય મુસ્લિમ હોય છે, તેને શું કરે છે? ભારતીય મુસ્લિમને નાયબ સુલતાનનું પદ આપે છે. એટલા માટે આ નાસિરુદ્દીનની પણ બલબન શું કરી નાખે છે? હત્યા કરી નાખે છે, રાઈટ. અને એક નાસિરુદ્દીનમાં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, તો કે તે ટોપી અને કુરાનની આયાતો વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે, ત્યાં આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે સૌપ્રથમ બહેરામ શાહ આવે છે, રજિયાનો ભાઈ. તે સમયે નાયબ સુલતાનનું પદ ક્રિએટ થાય છે, જે સૌપ્રથમ હોય છે યતગીન એ બહેરામ શાહને કાબૂ કરવાનું કામ કરતો હોય છે, પરંતુ બહેરામ શાહને ગમતું નથી અને યતગીનની હત્યા કરી નાખે છે. તેથી તુર્કાને ચહલગાની દળ છે એ શું કરે છે? બહેરામ શાહને હટાવીને અલાઉદ્દીન મોહમ્મદ શાહને બનાવે છે. પરંતુ અલાઉદ્દીન મોહમ્મદ શાહને બલબન નામનો વ્યક્તિ, જે તુર્કાને ચહલગાની દળનો જે વ્યક્તિ છે, તે હટાવી દે છે અને નાસિરુદ્દીન છે તેને શું કરે છે? સુલતાન બનાવે છે. નાસિરુદ્દીનને સુલતાન બનાવે છે અને નાસિરુદ્દીન પોતાના કબજામાં રહે એ માટે બલબન પોતાની દીકરીને પરણાવે છે અને નાસિરુદ્દીન બલબનને ઉલુગ ખાન એટલે કે શ્રેષ્ઠ ખાનની ઉપાધિ આપે છે. નાસિરુદ્દીનને સુલતાન બનાવી પોતે બલબન નાયબ સુલતાન બની જાય છે. પરંતુ નાયબ સુલતાન શું કરે છે? તેને કાબૂમાં કરવાનું કરે છે. એટલા માટે ઇમાઉદ્દીન રહેમાન નામનો ભારતીય મુસ્લિમ છે, તેને નાસિરુદ્દીન નાયબ સુલતાનનું પદ આપે છે. એટલે બલબન શું કરશે? નાસિરુદ્દીન મોહમ્મદની હત્યા કરી નાખે છે. અને બીજું યાદ રાખવાનું છે, ટોપી અને કુરાનની આયતો વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય તેવો સુલતાન કોણ હતો? તો તે હતો નાસિરુદ્દીન મોહમ્મદ. હવે આપણે આગળ બલબન વિશે જોવાનું છે, જે ગ્યાસુદ્દીન બલબન છે.
તો ગ્યાસુદ્દીન બલબન છે તે શેની સ્થાપના કરે છે? તો કે બલબની વંશની સ્થાપના કરે છે. તેને પોતાને નાયકે ખુદાઈનો ઉપાધિ આપે છે. નાયકે ખુદાઈ એટલે કે તે દેવી સિદ્ધાંતમાં માને છે કે ઈરાનના જે આફ્રાસિયાત છે, જે ખૂબ જ ઊંચા કુળમાંથી આવતા હતા, તે મારા વંશજ છે. રાઈટ, ગ્યાસુદ્દીન બલબન એવું કહેતો હોય છે. ગ્યાસુદ્દીન બલબન પણ કોણ હોય છે? જે તુર્કાને ચહલગાની હોય છે. રાઈટ, તુર્કાને ચહલગાનીના 40 લોકો હોય છે, તે 40 લોકોમાંથી પણ એક છે. પરંતુ હવે તે સુલતાન બની ગયો છે. તે શું બની ગયો છે? સુલતાન બની ગયો છે. તો બીજા કરતાં અન્ય અલગ રીતે દેખાડવાનો પ્રયત્ન કરે છે. રાઈટ, આપણે જાણીએ છીએ કે કોઈ આપણા મિત્ર જો છે એને કોઈ મોટું પદ મળી જાય, આઈએસ આઈપીએસ બની જાય, પછી તે આપણા કરતાં શું કરશે? તો કે અલગ દેખાવાનો પ્રયત્ન કરે છે. તો આવી જ રીતે બલબન શું કરે છે? જે તુર્કાની ચહલગાનીનો જ વ્યક્તિ હતો, પરંતુ હવે તે સુલતાન બની ગયો છે. તેને ખબર છે કે તે સુલતાન બનશે તો પણ આ તુર્કાને ચહલગાની છે ને તેને પણ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશે. એટલા માટે તે તુર્કાને ચહલગાનીથી કંઈક અલગ દેખાડવા માટે કહે છે કે મને તો ભગવાને ઈશ્વરે ચૂન્યો છે. એટલે પોતાને નાયકે ખુદાઈનું બિરુદ આપે છે અને દેવી સિદ્ધાંત અપનાવે છે કે આફ્રાસિયાત છે ઈરાનના, જે ખૂબ જ ઊંચા કુળમાંથી આવે છે, તેમનો વંશજ છું. પોતાને અન્ય ચહલગાનીઓથી અલગ બતાવવાનો કહે છે. અને જે શું કરે છે? જે તુર્કાને ચહલગાન દળ હોય છે તેને જ નષ્ટ કરી નાખે છે. તો આ તુર્કાને ચહલગાન દળ શરૂ કોને કર્યું હતું? તો કે ઇલ્તુત્મિશે શરૂ કર્યું હતું. એ એના માટે શરૂ કર્યું હતું કે દરેક વિસ્તાર અલગ અલગ આપી દે તો સરળતાથી વહીવટ થઈ શકે છે. પરંતુ આ લોકો સુલતાનને કંટ્રોલ કરવા માંડ્યા હતા. એ બલબનને ખબર હતી, એટલા માટે બલબન તેનો જ નષ્ટ કરી નાખશે. ત્યારબાદ વાત કરીએ તો તેઓ 2 પ્રથા લાવે છે જે ઈરાનની છે. એક છે પાબોસ અને એક છે સિજદા. પાબોસ અને સિજદા નામની પ્રથા લાવે છે. પાબોસ એટલે શું? તો કે નીચે નમી અને જે રાજા હોય છે તેના પગ ચૂમવાના. રાઈટ, નીચે નમી અને રાજાના પગ ચૂમવાના. અને સિજદા એટલે શું? તો સિજદા એટલે ઘૂંટણ ઉપર નમી માથું ઝુકાવી અને રાજાની સામે સલામ કરવાની. તો આ પાબોસ અને સિજદા કોણ લાવે છે? ગ્યાસુદ્દીન બલબન લાવે છે. શું કામ લાવે છે? કારણ કે તે અન્ય ચહલગાનીઓથી પોતાને સર્વશ્રેષ્ઠ માનવા માટે, સર્વશ્રેષ્ઠ બતાવવા માટે લાવે છે. અને ત્યારબાદ તે ચહલગાન દળનો તો નાશ જ કરી નાખે છે. તે દીવાને અર્જ એટલે કે સૈન્ય વિભાગની સ્થાપના કરે છે. રાઈટ, ત્યારબાદ બરીદે મુમાલિક એટલે કે ગુપ્તચર વિભાગની સ્થાપના કરે છે. અને જે ગુપ્તચરનો અધિકારી હોય છે તેને શું કહેવામાં આવે છે? બરીદ કહેવામાં આવે છે. ગુપ્તચરનો જે અધિકારી હોય છે તેને બરીદ કહેવામાં આવે છે. અને બરીદે મુમાલિક ગુપ્તચર વિભાગની સ્થાપના કરતો હોય છે. તેને સામ્રાજ્ય વધારવા માટે લોહી અને લોખંડની નીતિ અપનાવી હતી. અને મંગોલના યુદ્ધથી તેને દિલ્હીનું રક્ષણ પણ કર્યું હતું. હવે તેના સમયમાં વાત કરીએ આપણે તો અમીર ખુસરો છે, અમીર હસન છે જેવા ફારસી વિદ્વાન થઈ ગયા. તેને નવરોઝ જે ફારસી તહેવાર છે તેની શરૂઆત કરાવી હતી. તો કયા સલ્તનત કાળમાં કયા સુલતાને ફારસી તહેવાર નવરોઝની શરૂઆત કરાવી હતી? તો તે ગ્યાસુદ્દીન બલબન આવશે, તે યાદ રાખવાનું. અને અંતિમ ગુલામ શાસક હોય છે જેનું નામ હોય છે કૈમૂર. અંતિમ ગુલામ શાસક હોય છે તેનું નામ હોય છે કૈમૂર. અને ત્યારબાદ બીજા સલ્તનત કાળમાં બીજા વંશની સ્થાપના થાય છે જેનું નામ છે ખિલજી વંશ. શું નામ છે? ખિલજી વંશ. તો અહીંયા આપણે બલબન વિશે જોયું કે બલબની વંશની સ્થાપના કરે છે, પોતાને દેવી સિદ્ધાંત તરીકે માને છે. નાયકીએ ખુદાઈની ઉપાધિ આપી હોય છે કે જે ઈરાનના અફ્રાસિયાત છે, જે ખૂબ જ ઊંચા કુળમાંથી આવતા હતા, તેમનો વંશજ છે. પોતાને અન્ય ચહલગાની દળના લોકોથી અલગ બતાવવાનો પ્રયત્ન કરે છે. પાબોસ અને સિજદા નામની ઈરાનની જે ફેમસ પદ્ધતિઓ છે તે લાવે છે. તુર્કાને ચહલગાની દળનો છેલ્લે નાશ કરી નાખે છે. દીવાને અર્ધ સૈન્ય વિભાગ, બરીદે મુમાલિક ગુપ્તચર વિભાગની સ્થાપના કરે છે. સામ્રાજ્ય વધારવા માટે લોહી અને લોખંડની નીતિ અપનાવે છે. મંગોલોનું યુદ્ધ છે તેનાથી દિલ્હીનું રક્ષણ કરે છે. અમીર ખુસરો અને અમીર હસન તેના ફારસી વિદ્વાન હતા તેના દરબારમાં, અને ફારસી તહેવાર નવરોઝની શરૂઆત કરે છે. અને છેલ્લે આપણે યાદ રાખવાનું છે અંતિમ ગુલામ શાસક કૈમૂર છે. ત્યારબાદ ખિલજી વંશની સ્થાપના થાય છે અને જલાલુદ્દીન ખિલજી આવે છે.